દેશમાં લોકશાહી છે, પરંતુ આ લોકશાહીમાં કોઈ પણ કર્મચારી દ્વારા કોઈ પણ નાગરિકને દબાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે અથવા તો તેની સામે અનેક વખત કાર્યવાહી કરવામાં આવતી હોય છે। ત્યારે આ જાગૃત નાગરિક ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતો હોય છે અને ન્યાયની માગણી કરતો હોય છે। ત્યારે આવો જ એક જાગૃત નાગરિકે ન્યાયની માગણી કરી છે અને ઈચ્છા મૃત્યુની પણ માગણી કરી છે। થરાદના એક પોલીસ સ્ટેશન હદ વિસ્તારની આ ઘટના છે। ત્યાંના રહીશ દ્વારા અનેક વિડીયો અપલોડ કરવામાં આવ્યા હતા, પરંતુ આ વિડીયો અપલોડ થતા સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તેમને અનેક વખત દબાણો આપવામાં આવે છે અને ત્યારબાદ આ ત્રાહિમામ પુકારી ગયેલા આ નાગરિક દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં દ્વારા અમને અનેક વખત માનસિક ત્રાસ આપવામાં આવ્યો છે, એટલે અમને ઈચ્છા મૃત્યુની જે છે એ મંજૂરી આપો। આ નાગરિકે શું કહ્યું એમને સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ। આજે રોજ હું થરાદ ખાતે કલેક્ટર સાહેબની કચેરીએ આવેલ। છેલ્લા 1.5 વર્ષથી HM પટેલ પીઆઈ સાહેબ શ્રી સોયગામ મને વારંવાર માનસિક અને આર્થિક ટોર્ચરને હેરાન કરી રહ્યા છે અને હમણાં મારા ઉપર ખોટા ગુના દાખલ કર્યા। પક્ષવાદી છે, જાતિવાદી છે, હદથી વધારે અને મને હેરાન કરી રહ્યા છે, મારી પાછળ પડી રહ્યા છે। એટલે સાહેબશ્રીને હું નમ્ર વિનંતી કરું છું કલેક્ટર સાહેબને કે કાં તો મને ન્યાય આપો અથવા મને ઈચ્છા મૃત્યુની પરવાનગી આપો તો હું પોલીસ સ્ટેશન સોયગામ જઈને આત્મહત્યા કરી। હમણાં થોડી વાર પહેલા કહેતા હતા કે મને ગાળો બોલે છે, કોણ બોલે છે? હા, એમને કોઈક અસામાજિક લુખા તત્વો છે જેમની જોડે પોતે ઇન્સ્ટાગ્રામમાં સોશિયલ મીડિયાથી નેટ કોલ કરાવી અને મને વારંવાર ધમકીઓ, વિડીયો ડિલીટ માર, આમ કરશું તેમ કરશું, પણ હું એવા અસામાજિક તત્વોને જવાબ આપવા નથી માગતો અને હું એમાંથી ડરતો પણ નથી। કયો વિડીયો ડિલીટ મારવાનું કહે છે? જે મેં HM પટેલ વિરુદ્ધ મારી સત્ય હકીકત સોશિયલ મીડિયામાં જણાવી હતી। આપનું નામ? વિપુલ કુમાર ખોડાભાઈ સોલંકી નેસડા। આપણે સાંભળ્યા જાગૃત નાગરિકને, તેઓ થરાદ કચેરી ખાતે પહોંચે છે, ત્યાં કલેક્ટરને રજૂઆત કરે છે કે મને ઈચ્છા મૃત્યુ આપો, મંજૂરી આપો। તેમનું રજૂઆત છે કે સુઈગામના પોલીસ ઇન્સ્પેક્ટર HM પટેલ દ્વારા અનેક વખત તેમને માનસિક ત્રાસ આપવામાં આવ્યો છે। છેલ્લા 1.5 વર્ષથી આ માનસિક ત્રાસ સહી રહેલા આ જાગૃત નાગરિકે હવે કલેક્ટર કચેરી ખાતે જઈને પાછી ઈચ્છા મૃત્યુની માગણી કરી છે, પરંતુ આવી કોઈ માગણી ને મંજૂરી ન મળે, પરંતુ આ જાગૃત નાગરિક પોલીસ ઇન્સ્પેક્ટરથી કંટાળીને કલેક્ટર કચેરી ખાતે પહોંચે છે, ત્યાં ઈચ્છા મૃત્યુની માગણી કરે છે। આવા તો કેટલાય પોલીસ કર્મચારીઓ છે કે જેના ત્રાસથી અનેક લોકો ત્રાહિમામ પુકારી ગયા છે। ફરિયાદીને બેસાડી રાખવામાં આવે છે, આરોપીને ઢોર માર મારવામાં આવે છે અને કોઈ પણ કામ લઈને જાવ તો તમારું કામ થતું નથી, પૈસા આપવા પડે છે। આવી પરિસ્થિતિનું નિર્માણ અનેક વખત ગુજરાતમાં જોવા મળે છે। કેટલાય પોલીસ કર્મચારીઓને વળતી મળતાની સાથે જ પોલીસ એટલે દાદા, પોલીસ એટલે કાયદાનો સર્વોપરી આવું માનતા અનેક પોલીસ કર્મચારીઓ જોવા મળતા હોય છે અને અનેક વખત તેમના વિડીયો પણ વાયરલ થતા હોય છે। જ્યારે આવા પોલીસ કર્મચારીઓ કોર્ટમાં ભરાય છે ત્યારે જ તેમને ભાન થતું હોય છે। પોલીસ કર્મચારીઓ અનેક વખત જોવા મળતા હોય છે। ત્યારે સુઈગામના એક જાગૃત નાગરિકની રજૂઆત ને લઈને કલેક્ટર હવે શું નિર્ણય લે છે એ તો આવનાર સમય બતાવશે, પરંતુ પોલીસ ઇન્સ્પેક્ટરનો ત્રાસ હોવાને લઈને ઈચ્છા મૃત્યુની માગણી કરવામાં આવી રહી છે તેવું જોવા મળી રહ્યું છે। બસ જ, જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।